શ્રીમદ્ ભાગવત કથામૃત સ્કંદ 8 મન્વંતર લીલા સમુદ્ર મંથન. સમુદ્ર મંથનમાંથી પ્રથમ ઝેર નીકળ્યું. ઝેર સ્વીકારવાની જેની તૈયારી નથી તેને અમૃત મળતું નથી. જ્ઞાન અને ભક્તિરૂપી માર્ગમાં સૌપ્રથમ ઝેર મળે છે. જે ભગવાનની પાછળ પડે છે તેના જીવનમાં દુઃખોના પ્રસંગો આવે એ ઝેર છે. દુઃખ એ જ ઝેર છે. પ્રતિકૂળ પરિસ્થિતિ એ ઝેર છે. નિંદા એ ઝેર છે. કર્કશ વાણી એ પણ ઝેર છે. ઝેર સહન કરો તો બહુ સુખી થવાય. જીવનમાં મોટા મોટા મહાત્માઓએ પણ ઝેર પચાવ્યું, દુઃખ સહન કર્યું, પછી જ તેમને અમૃત મળ્યું છે. સમુદ્ર મંથનમાં નીકળેલા ઝેરની વાસ એટલી તીવ્ર હતી કે તેને દૈત્યો કે દેવો સહન કરી શક્યા નહીં. ઈશ્વરે આજ્ઞા કરી કે આ ઝેર તો ફક્ત શંકર જ પચાવી શકે, માટે તેમને બોલાવો. જેને માથે જ્ઞાન ગંગા છે તેને જ ઝેર પચે છે. આ સંસારનું ઝેર પણ બધાને બાળતું હોય છે, પરંતુ જેના માથા ઉપર શંકર ભગવાનની જેમ જ્ઞાન ગંગા હોય તે જ ઝેર પચાવી શકશે. શિવજીની પૂજા અર્ચના જ ઝેર પચાવવાની શક્તિ આપે છે. દૈત્યો અને દેવો ભેગા મળી ભગવાન શંકરની સ્તુતિ કરવા લાગ્યા. દેવોએ કહ્યું, આ ઝેર અમને બાળે છે. શિવજીએ આ ઝેર પીવા માટે પાર્વતીની આજ્ઞા લીધી. ત્યારે પાર્વતીજી કહે છે, હે પ્રાણનાથ, પરોપકાર કરવો સારો, પણ એવો પરોપકાર ન કરાય કે જેનાથી આપણો વિનાશ થાય. ત્યારે શિવજી કહે, બીજાનું કલ્યાણ થતું હોય તો ભલે મને દુઃખ થાય, આ લોકો તો સુખી થશે ને. શિવ એટલે જ કલ્યાણ. પોતાનું કલ્યાણ ચાહે એ શિવ નહીં, પણ બીજા સર્વનું કલ્યાણ ચાહે તે શિવ. બીજાને સુખી કરવા પોતે દુઃખ સહન કરે એ જ શિવ. જ્યારે પોતાને સુખી થવા માટે બીજાને દુઃખી કરે તે જીવ. ભગવાન શંકર ક્ષીરસાગર પધાર્યા. ભગવત સ્મરણ કરતાં કરતાં શિવજી મહારાજ બધો ઝેર ગટગટાવી ગયા. આ ઝેર શંકર ભગવાને પેટમાં ન ઉતાર્યું, પરંતુ ગળામાં જ રોકી રાખ્યું. જ્ઞાની પુરુષો હૃદયમાં નારાયણના દર્શન કરતા. શિવજીની ભાવના છે કે મારા હૃદયમાં નારાયણ છે, માટે મારે ઝેર પેટમાં ઉતારવું નથી. જેના પેટમાં ઝેર છે તે ભક્તિ કરી શકે નહીં. શિવજીએ ઝેર પેટમાં ઉતાર્યું નથી કે બહાર કાઢ્યું નથી. તેમણે ઝેરને ગળામાં રોકી રાખ્યું છે. એ આપણને બોધ આપે છે કે ઝેરને ગળામાં રોકી રાખો. કોઈ તમારું નુકસાન કરે, કોઈ તમને ત્રાસ આપે તો તેને કડવા બે શબ્દો કહેવાનું મન થાય તો પણ તેને ગળામાં જ રોકી રાખજો. એ શબ્દ બહાર કાઢશો નહીં. આ જીભ કોઈની નિંદા કરવા માટે નથી. કર્કશ વાણી એ ઝેર છે. તેથી ઝેરને કોઈ પેટમાં રાખશો નહીં. જે પેટમાં ઝેર રાખે છે તેનું જીવન બગડે છે. યસ્માન્નો દ્વિજતે લોકો લોકાન્નો દ્વિજતે ચયઃ. જે કોઈનો ઉદ્વેગ કરતો નથી અને કોઈને ઉદ્વેગ ન થાય તેની કાળજી રાખે છે તેને જ અમૃત મળે છે. જો ઝેર તમને બહુ બાળે તો ભગવાનના નામનું કીર્તન કરજો. ભગવાનનું નામ ઝેરને અમૃત બનાવે છે. એટલે તો શિવજી ભગવાનનું નામ લેતા ઝેર પી ગયા. ભગવાન શંકરે ઝેરને ગળામાં રોકી રાખ્યું, તેથી એમનો કંઠ નીલો થયો. જીવનના 16મા વર્ષથી જ મનમાં વાસનાનું ઝેર ઉત્પન્ન થાય છે. તેવા સમયે મનને મંદ્રાચલ જેવું સ્થિર રાખશો તો સંસારમાંથી ભક્તિ અને જ્ઞાનરૂપી અમૃત જરૂરથી નીકળશે. તુકારામ, શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, મીરાબાઈ એવા નામો અમર બની ગયા છે. તેમને કોઈ પણ ભૂલી શક્યું નથી. ભગવાન પહેલાં ઝેર આપે છે, પછી અમૃત આપે છે. શંકર ભગવાન જગતના ભલા માટે ઝેર પી ગયા. સજ્જન પુરુષ પોતાના પ્રાણનું બલિદાન આપીને પણ પ્રાણીઓના પ્રાણનું રક્ષણ કરે છે. ત્યારે સંસારના પ્રાણીઓ તો મોહ માયાથી મોહિત થઈ પરસ્પર વેર રાખી રહ્યા છે. સાધુ પુરુષો કેવા હોય છે? તુલસીદાસની વાણીમાં જોઈએ તો, અંતરદય નવનીત સમાના ક્યા કહિયત પરી કહે ન જાના નિજ પરિતાપ દ્રવે નવનીતા પર દુઃખ દ્રવે સુસંત પુનીતા પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ
પર પીડા સમ નહીં અધ માઈ. ત્યાર પછી દેવ દૈત્યો ફરીથી મંથન કરવા લાગ્યા. તે સમયે સમુદ્રમાંથી કામધેનુ ગાય માતા બહાર આવ્યા. પહેલી આવેલી સંપત્તિનો ઉપયોગ પરોપકાર માટે જ કરજો, તેથી કામધેનુને બ્રાહ્મણોને અર્પણ કરી. ત્યાર પછી સમુદ્રમાંથી ઉચ્ચૈશ્રવા નામનો ઘોડો બહાર આવ્યો. ઘોડો જોઈ દૈત્યોનું મન લલચાય છે. ઉચ્ચૈશ્રવા દૈત્યોને આપ્યો. શ્રવણ શબ્દનો અર્થ થાય છે કીર્તિ, સંપત્તિ. કીર્તિ અને સંપત્તિમાં જેનું મન ફસાય તેને અમૃત મળતું નથી. સાધનાની શરૂઆતમાં કીર્તિ મળે અને તેનાથી જે રીઝી જાય તેને ભગવાન મળતા નથી. જેનું મન ઉચ્ચૈશ્રવા એટલે કે કીર્તિમાં ફસાયું છે તેને અમૃત મળતું નથી. પછી સમુદ્રમાંથી ઐરાવત નામનો હાથી નીકળ્યો. આ હાથી દેવપક્ષમાં આવ્યો. જેને હાથી મળે તેને અમૃત મળે. હાથીના શરીરનો વિચાર કરતાં દેખાય છે કે એની આંખ બહુ નાની છે. જેની સૂક્ષ્મ દ્રષ્ટિ છે તેને અમૃત મળે છે. જેની સ્થૂળ દ્રષ્ટિ છે તેને અમૃત મળતું નથી. સ્થૂળ દ્રષ્ટિ એટલે દેહ દ્રષ્ટિ અને સૂક્ષ્મ દ્રષ્ટિ એટલે આત્મદ્રષ્ટિ. સૂક્ષ્મ દ્રષ્ટિ રાખનારને કામ હેરાન કરતો નથી. હાથી પછી કૌસ્તુભ મણી નીકળ્યો. તેને લેવાની શ્રી હરિએ ઈચ્છા વ્યક્ત કરી. પછી મંથન કરતાં લોકના આભૂષણરૂપ પારિજાતક નામનું એક વૃક્ષ નીકળ્યું. પારિજાતક વૃક્ષ એટલે મનોરથ પૂર્ણ કરનાર વૃક્ષ. તેના પછી અતિ સ્વરૂપવાન અપ્સરાઓ નીકળી. પારિજાતક વૃક્ષ અને અપ્સરાઓ બંને દેવપક્ષમાં આવ્યા. કૃષ્ણાર્પણ.